અમીરગઢમાં ભારતીય કિસાન સંઘનું આવેદનપત્ર માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને 9 મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કિસાન સંઘના જણાવ્યા મુજબ રાજસ્થાન તરફથી બનાસ નદીમાં છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે, સાથે જ બનાસ નદીમાં ચાલી રહેલું રેતી ખનન પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રેતી ખનનના કારણે ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે। આવેદનપત્રમાં સરકારે રાસાયણિક ખાતરના વધારેલા ભાવ પાછા ખેંચવા, બનાસ નદી પર નવો ચેકડેમ બનાવવા તેમજ ઇકબાલગઢ એપીએમસી ખાતે ખેડૂતોના પાક માટે સમયસર ઓનલાઈન સેન્ટર શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ટ્રેક્ટર ટ્રોલીને ગાડા તરીકે માન્યતા આપી ટ્રોલી સંબંધિત ટેક્સ માફ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ભારતીય કિસાન સંઘના પ્રમુખ ખેતારામ માળી અને મંત્રી અશોકભાઈ પટેલે જણાવ્યું કે જો સરકાર વહેલી તકે ખેડૂતોની માંગણીઓ સ્વીકારશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટ ધારજી ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા। ખાતે ભારતીય કિસાન સંઘના ખેડૂતો અને આગેવાનો ભેગા મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્રના અંદર અમારા 9 મુદ્દાની માંગણી હતી। એમાં ખાસ કરીને ખાતરના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે। પછી સરકારે જ્યારે લોન 3 લાખની જગ્યાએ 5 લાખમાં જ્યારે જાહેરાત કરી હતી એ પણ અમલમાં લાવી નથી, અને અમે ટ્રોલી જે સાધન જે છે એ અને ગાડા તરીકે ઉપયોગમાં લેવાનું હતું એ પણ હજુ સુધી અમને અમલમાં લાવ્યું નથી। અને જ્યારે ખેડૂતની આવક સરકાર એમ કહે છે કે અમે બમણી કરીશું, અને તે નિરંતર આ પ્રમાણે સરકારની આવક, ખેડૂતની આવક અત્યારે ઓછી થતી જાય છે। એના સામે ખેડૂત આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ મામલતદાર સાહેબને। અમે સરકારને એટલું જ જણાવવા માગીએ છીએ કે જો અમારા આ જે પ્રશ્નો અમે આપ્યા છે 9 પ્રશ્નો, એ જો તાત્કાલિક એનું સોલ્યુશન નહીં આવે તો ટૂંક સમયના અંદર ખેડૂતો બધા ભેગા મળી અને ઉગ્ર આંદોલન કરશે, અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે।